हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું તીખી ચટપટી એવી ટમેટાની ચટણી। જો મિત્રો તમે આ ચટણી બનાવી લેશો તો ગેરંટી છે કે તમને શાક બનાવવાની જરૂર નહીં પડે। એટલી ટેસ્ટી આ ચટણી લાગે છે અને બની પણ તે ફટાફટથી જાય છે। તો મિત્રો સૌથી પહેલા મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। ટમેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં આ રીતની ઊંડા તળિયાવાળી પેન લઈ લીધી છે। તેમાં 1 ચમચી જેટલું તેલ, અડધી ચમચી જેટલું જીરું, સાથે 7 થી 8 કળી મેં લસણ ઉમેરી લીધું છે। લસણ અને જીરું થોડું સતળાઈ જાય એટલે આપણે ટામેટાને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી અને ઉમેરી લઈશું। ટમેટાને આપણે બાફવાના છે તો આપણે આ રીતે ટામેટાને બાફી લઈશું। 3 નંગ જેટલા ટમેટા મેં ફ્રેશ લઈ લીધા છે। સાથે જ ટમેટા બફાય તેના માટે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। પેનને કવર કરી અને 5 મિનિટ જેવું રહેવા દઈશું। મિત્રો ટમેટાની ચટણી બનાવવા માટે તમારે એકદમ ફ્રેશ અને વધારે પડતા લાલ કલરના ટમેટા હોય તેવા જ લેવાના છે। તેનાથી ચટણી છે તે ખૂબ જ સારી અને ટેસ્ટી એવી બનીને રેડી થશે। આ રીતે ટમેટાની એક સાઈડ થોડી બફાઈ ગઈ છે તો મેં તેની સાઈડ્સને પલટાવી લીધી છે અને ફરીથી આપણે 2 મિનિટ જેવું ઢાંકી દીધું હતું। ટમેટા સારી રીતે બફાઈ ગયા છે તો આ રીતે આપણે ચીપિયાની મદદથી તેની બધી જ છાલ છે તે ઉતારી લઈશું। છાલનો ભાગ છે તે ચટણીમાં ખાવામાં સારો લાગતો નથી અને બાઈટમાં આવશે તો પણ નહીં ગમે, એટલા માટે આપણે છાલનો ભાગ છે તે કાઢી લેવાનો છે। હવે ટમેટાને આપણે આ રીતે મેશરની મદદથી મેશ કરી લઈશું અને બફાઈ ગયા છે તો ખૂબ સારી રીતે મેશ થઈ રહ્યા છે। ટમેટા, લસણ બધું જ આપણે આ રીતે મેશ કરી લેવાનું છે। મિત્રો એટલી ટેસ્ટી આ ચટણી બનીને રેડી થાય છે કે સાચે જ તમને શાકની જરૂર નહીં લાગે। તો પરાઠા હોય કે થેપલા હોય કંઈ પણની સાથે ખાઈ શકો એવી આ ફ્રેશ ટમેટાની ચટણીની રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી લઈશું તો 1 વાટકી જેટલા સમારેલા લીલા ધાણા, 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણું ચોપ કરીને ઉમેરી લીધી છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। સાથે જ અડધું લીલું મરચું ઉમેરીશું કારણ કે આ ચટણી છે તે વધારે પડતી તીખી હોતી નથી, તો આપણે મીડિયમ એવી તીખી બનાવીશું। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને આપણી ટમેટાની ઇન્સ્ટન્ટ ચટણી છે તે બનીને રેડી છે અને જેટલી આ ચટણી જોવામાં સારી લાગે છે એના કરતાં વધારે તે ખાવામાં ટેસ્ટી લાગે છે। તો મિત્રો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને ટમેટા છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો આ રીતે શિયાળામાં ફ્રેશ ટમેટા મળે છે તો તેને લાવી અને આ રીતની ચટણી જરૂરથી એન્જોય કરજો। થેન્ક યુ।